કેશોદના માણકવાડા ગામે કમોસમી વરસાદે તૈયાર મગફળીનો પાક પલળી જતા ખેડૂતોને આર્થિક માર પડ્યો છે અને પશુનો ચારો નાશ પામતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે। કેશોદ પંથકમાં માવઠું થતા રાત્રિના 3 ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો, જેને લઈ ખેડૂતોના ખેતરમાં મગફળીનો તૈયાર પાક પલળી જતા નુકસાન થવા પામ્યું હતું। દૂધીબેન રવજીભાઈ, હા, ગામ માણકવાડા। અત્યારે આ કમોસમી વરસાદને લઈને તમે શું કહેવા માંગો છો? ખેડૂત છો, અમારે તો આ બધું પલળી ગયું સાહેબ ને અમે અટાણે એમણા બધા જો આ વરસાદના એમણા બધા બેઠા ભીખ્યા તર્યા અટાણે જો મોલમાં અમારે કાંઈ નથી। અટાણે બધા પાથરાની નુકસાની છે, તો હવે અટાણે અમારે શું બધું સમજવાનું? હવે અટાણે તો અમારે તો આ બધી મહેનત તો બધી ઓલામાં જ ગઈ ને। અટાણે કોઈ આમ કાંઈ વસ્તુની અમારે તો આશા જ નહીં ને, એટલે આપણે આ બધું મોલ અટાણે આ પશુનું શું કરવાનું? એમ માલ ઢોરનું આપણું તો ગમે એ જે થવાનું છે એ થાય, બાકી આ બીજા પશુ ઢોરનું માલનું માણાનું બધાનું શું સમજવાનું? વરસાદ રહી જાય પછી કોઈ મોસમ લઈ શકાય એવું કોઈ વ્યવસ્થા? કોઈ કે આમાં શું મોસમ લઈ શકીએ? આમાં કઈ થવા દે એમ છે તો થાય? તમારી શું માંગ છે બેન? અમારી શું માંગ છે? અમને કોઈ સરકાર સહાય તો કરવા તો જોઈએ જ ને, અમને સરકાર તો કાંઈક દેવું જોઈએ ને। હવે અટાણે અમારે શું સમજવાનું? અટાણે કાંઈક અમારે કોઈ અટાણે છે કઈ આધાર? પરિવારમાં કેટલા સભ્યો છે? અને પરિવારમાં તો સભ્ય તો જો આ છોકરા બાકરા બધું અટાણે છે જ ને, દીકરાઓના છોકરા છે, અમે બધાય છે। અમે અટાણે બધા હવે ક્યાં જાય? અટાણે અમારે કોઈ કઈ ધંધા નહીં ઓલી નથી રહી, કોઈ ધંધો કરવા જેવા માણા રહ્યા ને અટાણે હતું એ બધું અટાણે શું દાણા દુણે હતું એ ખવાઈ ગયું। અટાણે તો કઈ છે નહીં, હવે અટાણે કરવાનું શું હવે અમારે? એવી જ રીતે કેશોદના માણેકવાડા ગામે ખેડૂતોએ વરસાદમાં પલળી ગયેલી મગફળી બતાવી તેમની દયનીય સ્થિતિનું વર્ણન કર્યું હતું। કમોસમી વરસાદ પડતા અગાઉ પૂરના કારણે મગફળીનું ઉત્પાદન ઘટ્યું હોય તેવા સંજોગોમાં કમોસમી વરસાદ પડતા મગફળીની ગુણવત્તા નબળી પડતા તેમને પૂરતા ભાવ નહીં મળે તેવી આશંકા વ્યક્ત કરી હતી। મારું નામ નિલેશ વીડા, ગામ માણેકવાડા। જોઈ લ્યો તમે ખેડૂતોની દશા, જોઈ લ્યો આ બધું તમને દેખાય છે ખેતરમાં, બરોબર? હવે અત્યારે આ સરકાર એમ કહે છે કે પેલા 1 પાક લેતા, અત્યારે 3 પાક લે, તો આ 3 પાક આમાંથી એકેય પાક ઘીરે નથી આવતો। 3માંથી ઘઉં આવે તો એમાં એમ થાય, આ માંડવીમાં આવ, અને આમાં એટલો ખર્ચો કર્યો, અત્યારે આ નુકસાની જોઈ લ્યો તમે, આમ દેખાય છે, બતાડો આમ જોઈ લ્યો, ખેતરમાં કરો વિડીયો એટલે તમને દેખાય કે પાણી ભર્યા પાથરા તરે છે, બરોબર? તો આનું કાંઈ નહીં વળતર નહીં કાંઈ, કે બસ લ્યો 3 પાક લે છે। 3 પાક આ પેલા પાણી નહોતું તો 1 પાક લેતા તો એ ઘીરે તો આવી જતો, અને 3 પાકમાં આમાં કાંઈ સરકારે એવું નથી કર્યું કે એને લીધે અમે 3 પાક લઈએ છીએ। આ વરસાદ વરસે ને પાણી થયું એટલે બીજો પાક વાવીએ છીએ થાય। હવે અત્યારે 3માંથી એકેય ઘીરે નથી આવતો। અને કેટલી જમીન છે અને કઈ રીતનું વાવેતર કર્યું હતું? હવે પછીનું શું કરવાનું? આ આપણે ભાઈ મારી પાસે 20 વીઘા જમીન છે, 20 વીઘામાં માંડવી ઊભી હતી, માંડવી બધી પલળી ગઈ, એટલી મજૂરી લાગી, ડબલ ખર્ચો। અત્યારે માંડવીમાં તેમ માનો ને કે પૈસા આવવાનું બદલે આમે નુકસાની છે। હા, અને હવે પેલા એમ કેતા હતા કે આમાં માંડવી કે નથી, સોયાબીન ઓયલું, બરોબર? સેટેલાઇટ માંથી માપણી કરે। અત્યારે આમાં જોવો તમે, સેટેલાઇટ માં તમને ખાડા ભૈરા પાથરા તરે, ભર તરે, બધાય વાહનો આ તમને દેખાય સેટેલાઇટ માં, જોઈ લ્યો। તમારી શું માંગ છે? કેટલી નુકસાની છે એમ? તમારી શું માંગ છે? અમારી માંગ કાંઈ નહીં કે આનું વળતર આપે, બીજી શું માંગવું? લાંબા સમયથી આ વળતરની માંગ કરે છે? આ વર્ષોથી હાલે છે, કાંઈ દેવાનું છે નહીં, બરોબર? જે થાય એ આ જોઈ લે કે આમ છે, બસ ખાલી વાયદા કરી દેવાના, બીજું કઈ નહીં। અગાઉ પણ તમને નુકસાની થઈ હતી, કઈ બાબતે નુકસાની? નુકસાની તો ચાલુ જ છે, આ વર્ષો ત્યાં 4-5 વર્ષ ત્યાં આ રેલ આવી હતી, એને લીધે બધું ધોઈ નાખ્યું, ખેતરું ધોઈ નાખ્યા, ખાડા કરી નાખ્યા। હજી તો આને અમારે એ વિચાર કરતા હતા કે આ મગફળી કાઢી અને ખેતરું ને હમા કરવા છે, તો આ કાઢવા તો દીજીએ નથી, ત્યાં તો પાછો વરસાદ આવી ગયો। આ કમોસમી વરસાદથી પશુનો ઘાસચારો સંપૂર્ણ નાશ પામ્યો હોય, પશુને વર્ષ દરમિયાન કેમ નિભાવવા, તેના ચારાની વ્યવસ્થા કેમ કરવી તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી। આવી સ્થિતિ વચ્ચે ખેડૂતોને સરકાર સહાય કરે તેવી માંગ કરવામાં આવી હતી। મારું નામ ભરત વીડા, ગામ માણેકવાડા। જુઓ આજે આ ખેડૂતોની દશા, મોદી સાહેબ એમ કહે છે કે આ ખેડૂતોને મારે ડબલ આવક કરવી છે, પણ આમાં કાંઈ ડબલ આવક થાય એવું કાંઈ દેખાતું નથી। આમાં ખેડૂતો નીચે ઉતરતા જાય છે। ખાતરના ભાવ ડબલ થયા, દવાના ભાવ ડબલ થયા, અને મોલાદ 2014માં મોદી સાહેબે એમ કીધું હતું, જૂના વિડીયા ક્યાંક મળે તો દેજો એમને, કે મારે ખેડૂતોને આગળ લઈ જવા છે। પાથરા પલળતા હોય, ખડામાં માંડવી પલળતી હોય તો હું ખેડૂતોને મદદ કરીશ। આજ મોદી સાહેબ ક્યાં છે? જ્યારે
ખેડૂતો ઓનલાઈન કરવા ગયા ત્યારે એમ કહેતા હતા સેટેલાઇટમાં મગફળી નથી, તમારે આમ છે તેમ છે. આજે એમની સેટેલાઇટ ક્યાંય ચાલુ છે તો જોવા પાથરા ક્યાંય તરતા દેખાય છે. ઘણા ખેડૂતોની માંડવી પલળીને વહી ગઈ, તણાઈ ગઈ છે એવું છે. અને આજે અમારી આ બાજુ તો સાહેબ માણેકવાડામાં તો જે રેલનું પાણી આવ્યું માંડ સુકાણું હતું. આજે મારી મગફળી હજી ઉપાડ્યા વિનાની છે. એમાં એમ થયું કે હવે બસ બરોબર હાલે એવું થયું જ હાથી ત્યાં પાછો વરસાદ આવ્યો. અને આ મોદી સાહેબ શું કાંઈ જોવે છે ગુજરાત સામું કે નથી જોતા? એવું મને તો લાગે છે કે વિદેશ પ્રવાસોમાં જ રહે. હવે આ મગફળી ઊભી છે અત્યારે અને ક્યાંક પાથરા પલળે છે, ત્યારે પશુને લઈને તમે શું કહેશો અત્યારે? પશુ તો સાહેબ આમાં પશુને ખાવા માટે કાંઈ રહ્યું જ નથી. એમ કહી દો હવે તો અમારે આમાં લીલું થશે અને 3 મહિના વેજ. આ સારો તો બધો ફેલ થઈ ગયો. હવે શું વાવેતર થઈ શકે ને અત્યારે તમારા મનની અંદર શું પ્લાનિંગ હાલે છે? પ્લાનિંગ સાહેબ અત્યારે તો કોઈ આમાં પ્લાનિંગ, જો કુદરત આમાં કંઈક મહેરબાની કરે ને વરસાદ રોકે તો 15-20 દિવસ પછી આ ખેતી કાર્ય પાછું ચાલુ થાય અને બધી સિઝન હવે લેટ જ આવી જશે. કારણ કે અત્યારે વરસાદ આવ્યો છે એ 15-20 દી મગફળી કાઢતા હજી વયા જાય, પછી શિયાળુ મોલ માટે તૈયાર કરીએ, પછી શિયાળુ વાવેતર થાય એટલે વાવેતર લેટ થાય છે હવે શિયાળુ વાવેતર.